પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે માથેની સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને તેની 21મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચનના પ્રમાણે છે, અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. આમીન. આ પ્રભુનું વચન છે, માથી 1 અને 21મી કલમ. મિત્રો, ખ્રિસ્મ જન્મ જયંતિ, નાતાલ અથવા ક્રિસમસ શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લે છે અથવા માનવ દેહે પ્રગટ થાય છે? શા માટે? એના કયા કારણો છે? એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. અને સૌથી પહેલું કારણ તો આપણે માથી 1 અને 21માં જોઈ શકીએ છીએ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. પાપીઓના ઉદ્ધારને માટે, પાપીઓને, સમગ્ર પાપી જગત, આ પતિત જગત અને તેમાં રહેનારા લોકો, પાપી મનુષ્યો, તેઓને પાપની સજાથી બચાવવાને માટે, પાપથી તારવાને માટે, તેમનો ઉદ્ધાર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ માનવ દેહ ધારણ કરીને એ જન્મ લે છે. એ આપણી મધ્યે એ વસે છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને મિત્રો, પવિત્ર શાસ્ત્ર તપાસે તો બહુ સ્પષ્ટ અને સીધી સમજ પ્રભુના વચનો આપે છે કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર એ જન્મ લે છે. શા માટે એ માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર પ્રગટ થાય છે? તેના સ્પષ્ટ કારણો આપણને મળે છે. પહેલો યોહાન તેનો 3 અધ્યાય તેની 5મી કલમ. સૌથી પહેલું કારણ જે હમણાં જ આપણે જોઈ રહ્યા છે, અને એ તો છે પહેલો યોહાન 3 અને 5. તે પાપનું હરણ કરવાને પ્રગટ થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પૃથ્વી પર જન્મ લેવાનું સૌથી અગત્યનું અને મુખ્ય કારણ તે પાપનું હરણ કરવાને એ પ્રગટ થયા છે. પાપને દૂર કરવાને માટે, પાપ અને પાપથી બચાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ દેહ ધારણ કરીને આ જગત પર, આ પૃથ્વી પર તે જન્મ લે છે. અને એ જ પહેલો યોહાન 3 અને 8 જણાવે છે, જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરે છે. શૈતાનના કામનો નાશ કરવાને માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર પ્રગટ થવાનું બીજું કારણ શૈતાનના કામનો નાશ કરવાને માટે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રગટ થયા. પહેલો યોહાન તેનો 3 અધ્યાય અને 8મી કલમ જણાવે છે. મિત્રો, આ પહેલો યોહાન 3 તેની 5 અને 8 કલમો સ્પષ્ટ આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપનું હરણ કરવાને માટે તે પ્રગટ થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શૈતાનના કામનો નાશ કરવાને માટે પ્રગટ થયા. એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને મિત્રો, આ જગત અને જગતમાં રહેનારા દરેક લોકો એ પાપી છે, એ પાપની અસરથી પ્રભાવિત છે. અને એ પાપીઓના ઉદ્ધારને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માનવ દેહ ધારણ કરે છે. માથી 1 અને 21માં જે શબ્દ છે પોતાના લોકોને, ઘણા બધા લોકો એનો અલગ અર્થ કરે છે, પણ તમે પહેલો યોહાન 3 અધ્યાય તમે વાંચજો, સ્પષ્ટ સમજ ત્યાં પ્રાપ્ત થશે ઈશ્વરના બાળકો અને શૈતાનના બાળકો. જો આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ અને આપણું જીવન તેમને સોંપીને, તેમને આધીન થઈને અને આપણો વધસ્ત મૂકીને જો આપણે તેમની પાછળ ચાલીએ છીએ, ઈશ્વરના બાળકોમાં આપણે ગણાઈએ છીએ. પણ એથી વિરુદ્ધ જો આપણે કરીએ છીએ તો શૈતાનના બાળકો. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે કે તે પોતાના લોકોને પાપથી તારવાને માટે, તેમનો ઉદ્ધાર કરવાને માટે. અને મિત્રો, આપણે જોઈ શકીએ છીએ માથી 2માં માગીઓની વાત લખેલી છે. મિત્રો, આ જે માગી છે, ઇંગ્લિશમાં શબ્દ છે મેગી, મેગઈ અથવા MAGI એનું સ્પેલિંગ, અને એનો અર્થ, એ અર્થથી આપણને નવો શબ્દ મળે છે ઇંગ્લિશનો, એ તો છે મેજિક. અને મિત્રો, આ જે માગીઓ છે એ પેગન એસ્ટ્રોલોજર, પેગાન જે વિધર્મી જે મૂર્તિ પૂજકો છે એમના એ પૂજકો હતા, અથવા તેમને માનનારા આ લોકો હતા. દે આર પેગન એસ્ટ્રોલોજર, પેગન વર્શિપર્સ. અને આ માગીઓ જે પેગન વર્શિપર્સ અથવા જે પેગાનના જે પૂજકો છે
એમને એ સલાહ આપતા. અને મિત્રો, બાઇબલ આ પ્રકારની બાબતોને જૂના કરારમાં બરાબર ધિક્કારે છે, નકારે છે. તમે જોઈ શકો છો પૂર્ણ નિયમ 18 અધ્યાય 9-14, યશાયા 47 11-15, યર્મિયા 10:1-2, અને નવા કરારમાં પણ આપણે જોઈ શકીએ છીએ પ્રેરિતોના કૃત્યો 13 અધ્યાય 6-12 કલમ. બાઇબલ આ બધી બાબતોને, જોશ જોવાને, જાદુ ટોણા, મંત્રોચ્ચાર, બધી બાબતોને ધિક્કારે છે. માગ્યો એ તારા અને એ બધી બાબતોને જોઈને એ રાજાઓને સલાહ આપતા, એમની હથેળીઓ જોઈને અને એ તારાઓ જોઈને એ સલાહ આપતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા પાપી પતિત લોકો, દે આર સિનર્સ, આવા પાપી અને પતિત લોકોને માટે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ જન્મ લે છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ સમગ્ર જગત એ પાપ અને પાપની અસરથી પ્રભાવિત છે. આપણે દરેક પાપી છે. આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપનું હરણ કરવાને માટે અને શૈતાનના કામનો નાશ કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એ પ્રગટ થયા, જન્મ લીધો, માનવ દેહ ધારણ કર્યો. મિત્રો, આવો આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમનો પ્રકાશ આપણા જીવનમાં પ્રકાશિત થવા દઈને, એમનો પ્રકાશ પ્રાપ્ત કરીને, આપણું જીવન પ્રભુને સોંપીને, આપણા દેહની ઈચ્છાઓ, દેહના કામોને વધસ્તંભે જડીને, આપણો વધસ્તંભ ઉચકીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીએ, તો જ આ ખ્રિસ્ત જન્મ જયંતિ, નાતાલ, ક્રિસમસ, એની ઉજવણી એ ખરા અર્થમાં એ બાઇબલ આધારિત સાર્થક બની રહેશે. આપ સર્વને મારા કુટુંબ તરફથી વિશ યુ અ મેરી ક્રિસમસ. ગોડ બ્લેસ યુ.